ખાલી જગ્યા પૂરો. એ. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે. જવાબ સાપેક્ષ ગતિ. બી. ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે. જવાબ પ્રકાર. સી. ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. જવાબ ઉષ્મા. ડી. કેરમબોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે. જવાબ ઓછું. ઈ. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે. જવાબ ઓછું. પ્રશ્ન 2. 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણના કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરો. જવાબ સી. સ્થિત સરકતું લોટણ. પ્રશ્ન 3. આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર બિછાવેલ સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? જવાબ એ. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર, ટુવાલ. પ્રશ્ન 4. ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. જવાબ. પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે. તેથી આના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે. પ્રશ્ન 5. તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? જવાબ. સાબુના પાણી વડે ભીના થયેલા આરસના તળિયા પર ચાલવું મુશ્કેલ પડશે. કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે. તેથી આપણે લપસી પડીએ છીએ. પરિણામે ઘર્ષણ બળ ઘટી જાય છે અને આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. પ્રશ્ન 6. સમજાવો કે રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? જવાબ. રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે તો જમીન સાથે બૂટની પકડ મજબૂત થાય છે. તેથી બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. આથી રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે છે. પ્રશ્ન 7. ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણ વધારે બળ લગાડવું પડશે અને શા માટે? જવાબ. સીમાને વધારે બળ લગાડવું પડશે. કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે. તેથી વધુ જોરથી તળિયાને દબાવે છે. એટલે કે તળિયા પર વધુ દબાણ લાગે છે, જેને લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને વધારે બળ લગાવવું પડશે.